કઝિન રસોઈમાં આપનું સ્વાગત છે। ચારે બાજુ વરસાદી માહોલ છવાઈ ગયો છે। આવી સિઝનમાં તો પકોડા જ યાદ આવે છે। વરસાદની સિઝનમાં મકાઈ પૂર બહારમાં મળતા હોય છે। બજાર મકાઈના દોડાઓથી ઉભરાઈ રહ્યું હોય છે। તો આજે આપણે મકાઈના પકોડા જોઈશું। તે માટે જોઈશે આપણને 2 મકાઈ મોટી સાઈઝના, જે 750 ગ્રામ જેટલા થશે। એક મકાઈનો આપણે દાણા કાઢવાના છે, જે ચપ્પાની મદદથી તમે કાઢી શકો છો। પૂરેપૂરા નહીં, અધકચરા કાઢવા। ત્યાર પછી બીજા એક મકાઈને તમારે છીણી વડે છીણી લેવાના છે। જે બારીક છેનું છીણ પડે છે, જેથી બાઇન્ડિંગ બી સારું આવે છે। આટલા મકાઈ સાથે આપણે 1.5 થી 2 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો, 4 ટેબલસ્પૂન જેટલા ચોખાનો લોટ લેવાનો છે। અજમો હાથથી ક્રશ કરીને નાખવાનો, લીલા મરચાં કટકી નાખવાની છે ઝીણી સમારેલી, આદું નાખવાનું, મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે। પછી તેને સારી રીતે હલાવી દેવું, બધું મિક્સ કરી દેવું અને તેનું જરૂર પૂરતું પાણી નાખી અને ખીરું બનાવવું। ચમચીથી લચકો પડે એવી રીતનું ખીરું બનાવવું। અને ગોટા ઉતારવા માટે ચપટી ખાવાનો સોડા નાખો અને તેની પર 2 ચમચી જેટલું ગરમ તેલ નાખવું અને ખૂબ જ સારી રીતે હલાવી દેવું। થોડું ફીણી લઉં એટલે સરસ હલકું ખીરું થઈ જાય। પછી ગરમ તેલમાં ગોટા ઉતારવા। સરસ સુનહેરા જેવા તળાઈને તૈયાર થઈ જાય ત્યારે તેને સર્વ કરવા। સાથે ડુંગળી અને લીલા મરચાં પણ કરી શકો છો। આ પકોડા તમે ધાણાની ચટણી, કેચઅપ સાથે ખાઈ શકો છો। પકોડાની ઉપર ચાટ મસાલો ભરાવાથી તેનો સ્વાદ વધી જાય છે। ચા સાથે પકોડાની રંગત જોરદાર છે।